नमस्कार, स्वागत है आपका सी न्यूज़ भारत में। मैं हूं आपके साथ प्रतिभा श्रीवास्तव। वक्त हो चुका है गुजरात बुलेटिन का। इस बुलेटिन में रुक करेंगे गुजरात की खबरों की ओर। बनासकांठा में भाबर तालुक में रूनी गांव के डोरियावाला प्राइमरी स्कूल के प्रिंसिपल चिंतन चौधरी की चिंता बढ़ गई है। बता दें कि तीसरी कक्षा के छात्र प्रिंस तालाजी ठाकुर की पिटाई के लिए रूनी डोरियावाला प्राइमरी स्कूल के प्रिंसिपल चिंतन भाई चौधरी के खिलाफ शिकायत दर्ज की गई है। भाबर तालुका के रूनी गांव के डोरियावाला प्राइमरी स्कूल के प्रिंसिपल चिंतन चौधरी की चिंता बढ़ गई है। आखिरकार तीसरी कक्षा के छात्र प्रिंस तालाजी ठाकुर की पिटाई के लिए रूनी डेरियावाला प्राइमरी स्कूल के प्रिंसिपल चिंतन भाई चौधरी के खिलाफ शिकायत दर्ज की गई है। मारपीट के आरोप से घिरे आचार्य चिंतन चौधरी पर एक बार फिर दलित समाज की एक बहन का बयान सामने आया है। मनीषा बेन और चिंतन चौधरी पर बच्चे के माता ने आरोप लगाया था, जिन्हें 3 महीने पहले एक दलित समुदाय के बच्चे ने भी पीटा था। परमार गौरव भाई तालाभाई नाम के बच्चे को मनीषा बेन ने पीटा था, ऐसा आरोप लगाया है। अभिभावक द्वारा आचार्य चिंतन भाई चौधरी को दलित परिवार द्वारा किए गए कार्यों की जानकारी दी गई थी। उन पर यह आरोप उनकी मां ने लगाया था। एक स्कूल टीचर द्वारा तंग किए जाने जैसे कि आरोप लगाए हैं। ऐसे अत्याचार के बदले सिस्टम शिक्षकों पर क्या कार्यवाही करेगा, ये भी चर्चा का विषय बन गया है और जनता के बीच चर्चा हो रही है। મારું નામ કુવરીબેન। શું બન્યું તું પહેલા તમારે? આ શાળામાં કમ્પ્લેન કરી એ લોકોએ ઠાકર ભાઈ સમાજવાળા એમને એમાં એવું છે કે આ શાળાની છે તો ખરી, ત્રાસ તો છે જ, જેમ કે આવી બિના મારા છોકરાથી થયેલી છે। મારા છોકરાને માર તો મારે જ છે બેને, પણ મેં એ ચિંતનભાઈ સાહેબને વાત કરેલી હતી તો સાહેબે મેં એમને કાંઈ મારું ના સાંભળ્યું, એટલે પછી મેં કીધું સાહેબ મને મારો દાખલો આપી દો મારા છોકરાનો। પછી હું મારા છોકરાનો દાખલો લઈ મેં મારા ગામની શાળામાં એડમિશન કરાવડાવી મારા છોકરાને। પહેલા ક્યાં ભણતો હતો આપનો બાળક? મારા છોકરાને હજુ તો બાલવાટિકામાં બેહાડ્યો હતો, બાલવાટિકામાં, અને મારા વગર મારો છોકરો બેસતો નતો પહેલા જ દિવસે। એટલે પહેલા દિવસે ના બેઠો, બીજા દિવસે લઈને જઈ એમ કરીને મેં 2 દિવસે હું શાળામાં જાતે જઈ લઈને, તો હું બેઠી કલાક 2 કલાક છોકરા જોડે। પછી બેને કીધું કે અહીં વાલીઓનું કાંઈ કામ નથી, તો મને કે તમે બારે બેહો, તો હું બારે બેઠી। મારો છોકરો બેનને કીધું હશે કે તોફાન કરતો હશે કે મારી મમ્મીને લાવો એમ, તો બેને માર્યો એટલે રીતસરના મારા છોકરાને હોર પડી જાય, આંગળીઓ પડી ગઈ ગાલમાં। તો મેં બેનને પૂછ્યું કે બેન મારા છોકરાને આ શું થયું હે, તો મને કે મેં એવી ધોલ મારી છે। તો મેં તો બેન તમારથી આવી ધોલ ના મરાય મારા છોકરાને, કીધું મારું બચ્ચું કહેવાય, તમને ખબર ના પડે, કીધું માને શું વેદના થાય। એટલે પછી હું મારા છોકરાનો દાખલો લઈ મેં અમારા ગામની શાળાએ એડમિશન કરાવડાવી। કયા બેને માર્યો તો? મનીષા બેને। એટલે પછી મેં ચિંતનભાઈ સાહેબને વાત તો કરી હતી, હા કુ બેને આવો માર્યો હે, તો તમે મને શું જવાબ આલો? ચિંતનભાઈએ કઈ જવાબ આપ્યો નહીં મને, તો હું એડમિશન છોકરાનો દાખલો લઈ અને હું મારા ગામની શાળાએ આપી દીધો। મારે બેહાડવાનો હતો એ શાળામાં, પણ એ શાળામાં કોઈ સાંભળ્યું નહીં, બેને માર્યો। આ બેનના ત્રાસથી, આ સાહેબો લોકોના ત્રાસથી ને બેને માર્યો, તો સાહેબને કહેવાનો અધિકાર છે કે બેન આવી રીતે છોકરાને ના મરાય, આવું કહેવાનો અધિકાર છે। તો સાહેબે કોઈ વાત ના કરી બેનને, તો પછી હું મારા છોકરાનો દાખલો લઈ હું મારા ગામની શાળાએ આપી દીધો। આપનું નામ શું નામ બેન? મારું નામ કુવરીબેન, મારા છોકરાનું નામ ગૌરવભાઈ। बनासकांठा से सी न्यूज़ संवाददाता सुनील भाई गोकलानी की रिपोर्ट। गुजरात राज्य के दाहोद जिले में दाहोद तहसील में कलेक्टर को आवेदन पत्र दिया गया। दाहोद जिले के आसपास के भक्तों, संतों एवं धानपुर तहसील के वनवासी गुरु जयसियाराम पथ के सभी भक्तों ने मिलकर कलेक्टर को आवेदन पत्र दिया एवं दाहोद जिले के रिवाज धर्म परिवर्तन एवं आदिवासी लोगों में दहेज प्रथा बंद करवाने के लिए अपील की। जय श्री राम। आज रोज આપણે દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે, જેની અંદર આપણા ગ્રામ્ય વિસ્તારના બધા સાધુ સંતોને બધા આવ્યા છે અને ધર્મ રક્ષા સેવા દળના નામે એક સંગઠન બનાવ્યું છે અને સંગઠનનો મુખ્ય હેતુ એક જ છે કે સમાજની અંદર જે આદિવાસી સમાજની અંદર જે લગ્નમાં કુરિવાજો ચાલે છે એના અંદર જે કે ડીજે છે, દારૂ છે અને જે મોટું દીકરીઓ માટે દહેજ લેવાય છે, એ દહેજ પ્રથા અને આ કુરિવાજો બંધ થાય એના માટે આપણા મહારાજશ્રીઓને બધા ગામડાની અંદર બધી જગ્યાએ પ્રયત્ન કરતા હોય છે। ગયા વખતે સારો પ્રતિભાવ મળ્યો હતો અને આ વર્ષે બી એ જ વસ્તુને ધ્યાનમાં રાખી બધે કાર્યક્રમ કરવાના છે અને સાથે સાથે આ કુરિવાજોના લીધે જે મોટો વ્યાજ પર આદિવાસી સમાજને પૈસા લેવા પડે છે અને એ પૈસા લેવાના કારણે એ કંઈક ને કંઈક જગ્યાએ એક મોટા દેવામાં ફસાઈ જતા હોય અને એનો લાભ
અમુક ધર્મ પરિવર્તન કરતી સંસ્થાઓ લેતી હોય છે અને એ સંસ્થાઓ આ ગરીબ આદિવાસી સમાજને ટાર્ગેટ કરી એમનું ધર્મ પરિવર્તન કરાવે છે અને સાથે મૂળ આદિવાસી જે સનાતન ધર્મ છે એનો નાશ થઈ રહ્યો છે. એના કારણે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. બધા મહારાજશ્રીઓ આપણી જોડે જ છે અને એની અંદર મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાઈ પ્રશાસનિક અમારે બધી રીતે જે બી મદદરૂપ જોઈતી હોય જે તે વિસ્તારની અંદર તે મળે. અને આજે સાહેબશ્રીએ આપણાને આશ્વાસન પણ આપ્યું છે કે તમારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં અમે લોકો તમારી જોડે જ છીએ. જય શ્રી રામ. दाहोद से सी न्यूज संवाददाता राजू भाई भाभोर की रिपोर्ट। अगली खबर तिलकवाड़ा से है, जहां श्री के एमशा हाई स्कूल के पास रवि कृषि महोत्सव 2024 अंतर्गत कृषि परिसंवाद और कृषि प्रदर्शन के लिए कार्यक्रम आयोजित हुआ है। देखिए पूरी रिपोर्ट। आज तिलकवाड़ा नगर की श्री के एमशा सार्वजनिक हाई स्कूल के पास तहसील कक्षा पर रवि कृषि महोत्सव 2024 अंतर्गत कृषि संवाद और कृषि प्रदर्शन के लिए भव्य कार्यक्रम आयोजित हुआ। ये कार्यक्रम में तिलकवाड़ा मामला मनीष आर्य और तहसील विकास अधिकारी अतुल राठवा मुख्य मेहमान के तौर पर उपस्थित रहे। कार्यक्रम की शुरुआत में उपस्थित मेहमानों ने दीप जलाकर कार्यक्रम की शुरुआत की। साथ ही मंच पर उपस्थित मेहमानों को पुष्प गुच्छ देकर मेहमानों का स्वागत किया। ये कार्यक्रम दरमियान सरकार की कृषि लक्ष्मी विविध योजनाओं के बारे में किसानों को जानकारी दी गई। રોજ તિલકવાડા તાલુકા ખાતે ખેડૂતોને રવિ પાકો વિશે આધુનિક તાંત્રિકતા, પાક મૂલ્ય વૃદ્ધિ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન અને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને તાંત્રિકતા નવીન પદ્ધતિઓ વિશે માર્ગદર્શન મળી રહે એ બાબતે રાજ્ય સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકારી વિભાગ સચિવાલય દ્વારા સૂચિત અને જિલ્લા વહીવટીતંત્ર નર્મદા તેમજ તાલુકા પંચાયત કચેરી અને તાલુકા વહીવટીતંત્ર તિલકવાડા દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમનું આયોજન આજરોજ તિલકવાડા તાલુકા ખાતે KM શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પટાંગણમાં આયોજન કરેલ છે અને એમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેલ છે. આજના આ કાર્યક્રમમાં ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા કૃષિના વિવિધ આયામો અને પ્રાકૃતિક કૃષિના આયામો વિશે તેમજ નવીન અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ખેડૂતોમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે એ બાબતે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું. સાથે જ કૃષિ ઇનપુટો જેવા કે દવા, ખાતર અને બિયારણોના વિવિધ કંપનીના ઉત્પાદકો, વિક્રેતાઓ એમના સ્ટોલ દ્વારા ખેડૂતો માટે કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવેલ હતું. એ જ રીતે કૃષિ યાંત્રિકીકરણના ઘટકો જેવા કે કલ્ટિવેટર, રોટાવેટર, ખેત ઓજારો, ટ્રેક્ટર જેવા સાધનો પર પણ પ્રદર્શન અર્થે પ્રદર્શિત કરવામાં આવેલ હતા. नर्मदा से सी न्यूज संवाददाता वसीम मेमन की रिपोर्ट। फिलहाल इस गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की खबरों को देखने के लिए देखते रहें सी न्यूज भारत।